સગાઈ તોડી નાખ્યાની બંદૂક રાખીને બદલો લીધો। યુવકે યુવતી સાથે સગાઈ તોડી નાખી હતી। યુવતીએ અન્ય યુવક સાથે મળીને યુવકનો અકસ્માત કર્યો। અકસ્માત બાદ યુવકને ચાકુના ઘા માર્યા। બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે। તો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। યુવકે યુવતી સાથે સગાઈ તોડી નાખી હતી તો યુવતીએ યુવકનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી। દીપક, સગાઈ તોડવાનો ખાર રાખીને યુવતીએ યુવકનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો। આ મુદ્દે હાલ શું કાર્યવાહી? બિલકુલ પહેલાની આ ઘટના છે કે જ્યાં એક યુવક પર તેની પૂર્વ ફિયાન્સી અને એક અન્ય યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો। બાબત એ હતી કે જે 7 વર્ષ પહેલા યુવકે યુવતી સાથે સગાઈ કરી હતી, પરંતુ બંનેને મનમેળ ન આવતા યુવકે તેની સાથે સગાઈ તોડી હતી। એ જ ખાર રાખી અને જે તેની પૂર્વ ફિયોન્સી હતી તેના દ્વારા અન્ય યુવક સાથે મળી અને પહેલા તો તેનો અકસ્માત સર્જવામાં આવ્યો। કારની અડફેટે યુવકને પાડી અને ખસેડવામાં આવ્યો અને ત્યારબાદ જે યુવક સાથે હતો તેના દ્વારા તેને ચપ્પુના ઘા પણ મારવામાં આવ્યા। એટલે કે પૂર્વ જે સગાઈ કરવામાં આવી હતી બંને યુવક યુવતીની અને તે તૂટી જતા જે યુવતી હતી તેને બંદૂક હતું અને તે જ ખાર રાખી અને તેના પર હુમલો કરવામાં આવ્યો। હાલ તો સમગ્ર મામલો બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને બંને જે યુવક અને યુવતી છે કે જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો તેમની તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ દીપક, માહિતી બદલ આભાર।